બોલા સુખિયા પાસે તમે દુઃખની વાત કરો તો એને ખબર ન પડે. દુઃખની વાત દુઃખ જોયા હોય એને જેને કરો તો એને ખબર પડે ભાઈ. સમય આવે ધર્મ આવે પણ દેવી છે એ કાયમિક નો સાંભળે. કારણ જગતમાં કીધું છે ભાવ છે. મને કે ભાણા જરા ખાલી જાજી નહીં પણ 15-20 મિનિટ પાવની દેવીની વાર્તા અમારે જેને આ તો સમજુ ડાયરો છે એટલે વાત કરવાની મજા આવે ભાઈ. કારણ ભાવથી વસ્તુ કોઈ મોટી નથી. કારણ મારી રાણી મંગળલા વિરાગલી દેવી મારી બાળવાલા ઓલાપણની દેવી મારી સાપાનના સાર સોગતાની ધર્મ છે કાયમિક નો સાંભળે. દેવી કાયમિક નો સાંભળે કોક દી સાંભળી. વિશાપાનગર શહેરની માલિબા આવું રાત ભાંગી મધરી રાત નો સમય થાય કોઈ નો સાંભળતું હોય બોલા. માળા કહે છે ને જગત જોવે ભાઈ જોવે પોતાના જોવે એવી રીતે આ હું કોઈ દી ન પડે. કારણ આપણે રોતા હોય આ હું પાડી કોક અહીંયા પડખે બેઠું હોય તો કોક લુખી નાખે. રાણી મંગળ સાબરનગર શહેરની માલિકા રાત ભાંગી મધરી રાત થાય ને ઘરના સાના કોણે એકલી એકલી આ હું પાડતી. મેં કીધું ને ધરમ બોલ મામા કાયમિક નો આપણે કોક દી સાંભળી જાય. એક દી સમય એવો કોઈને રાત ભાંગી મધરી રાતે મારી પાવાની દેવી આવીને ઉભી રહી હતી. મારી મંગળા શેના હોશિયાર આહુણા પડે છે મને સાંભળ. ઓલા કહે છે ને અંતરના ઉડાણની તો કોઈ વેદ મળે તો વસાય બાકી ચિત્તની વાતું છોરે નો થાય શંકરા.
સમય પાવાની દેવી આવીને ઉભી રહી રાણી મંગળને કહે છે આભાર બેટા આ સાપાનગર જેવું શહેર છે સાપાનગર જેવું રાજ આપ્યું છે દેહડ રાજા જેવો તારે ધણી છે અને મારી મંગળા હાંભળ કરમાં હું પાવાની દેવી તને સેલા દુખ મારી મંગળા કાનવાની એવો સમય રાણી મંગળ કે છે મળે માયા હાટું નથી રોતી ધન હાટું નથી રોતી કદાચ મારી પાવાની દેવી આવી હોય તો તું આભાર મારે માયા રૂપિયા ધન નથી જોતા પણ મારી મંગળાના ઓશિયર આહુણા તને તો ખબર છે પાવો નિર્વસ્યો જાય પાવો નિર્વસ્યો જાય મારી પાવાલી દિવે તલક દી તલક આવશે તલક દી તલક આવશે આટલો શબ્દ જ્યાં કાને પડ્યો ને મારી પાવાની દેવી જવા દે મારી મંગળા મારે વાત ઈ કરવી છે અત્યારે તો ગોરાવા પરિવારના તો અનેકો ગામડા રસી ગયા છે પણ હાથ હાથ બેઠી લગી એક ને એક દીકરો આયલા આવતો હતો જ્યારે ગોરાવાની સૈકા માથે મારો બાપ સીધી કાનો હોય એકલ દુઃખ એને નહીં પડ્યા હોય દુઃખ નહીં જોયા હોય સમય આવ્યો મારી આમાં કેટલા દીકરું રાખીશ તેથી મારો બાપ કાનો ભગવો ભેગ ફેરી એકલ હો ભાઈ ફરતા 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 વિદેશની માલી પા કાબુદેની માલી પા એકલો ભયો ગયો મરી દી હે આવડિયા જઈગા માથે આડી પહોળાની મોટી જાહેર કડું કો ખાવા આવી છે મારા બાપ માનવાની જોઈજો તારી સિવાય કોઈ નથી યા મારી ગરીબલી જોતું હોય આપણા અંતરના હુણા રહ્યા ઈ દેખાડવા પડે ધરમભાઈ માણાની નો હાલે પણ ભલા મારા જેદી આવડિયા જઈકા માથે મારો બાપ વિરમે જેદી ત્રણ પાણાનું ધરમલું જેદી માંડ્યું હોય છે કોઈ નહીં રહ્યું એક આંખમાં શ્રાવણ હશે એક આંખની મારી પા ફાધર મારી દેવી રૂઠી ગઈ મારી દેવી રૂઠી ગઈ મરદ બાળ પાણી યુદ્ધ ન કરું લાગ્યું નહીં લાગ્યું મારી દેવી રાહુલિયો રાજુડો
100 વર્ષના બાલુડા છે મારા બાપ કાનવાની દેવી જોઈ ગયો એ નો આવડાના બાવડા સાયલા છે પણ બેટા દાદા કાનવાની દેવી છો મારા બાપ નાનજીનું આવડી જગ્યા માથે આ ભાંગલ ગાડું પણ બેટા કદાચ સિંહાના રેણ આવે અને મારા 100 વર્ષના બાલુડા છે ને જો સિંહાના રેણ જેમ ન કરું તેથી મને દાદા કાનવાની દેવીને મને ખોટ લાગી જાય વાલા જાળવાયા જગ્યા માતા દિલ જોવા નહીં મળે વાલા જાળવા હતા ને એના તો દુકાળ પડી ગયા એ જાળવા તને જોવા નહીં મળે પણ આમાં આખું ઉકાળી જોઈએ મારા બાપ કાનવાની દેવી મળી એ પાકડીઓ વાળા હતા એ એકેય નથી રહ્યા હો આમાં તારી રતિને તારી ગતિને જાણવા વાળા કોઈ નથી રહ્યા પણ આ તો નો આવડી વસ્તી પણ બેટા અમારા કુવાના ઢોલરા છે ને જો મારા કુવાના ઢોલરાને જો લૂંટાવા દઉં અને જો છેતરવાની વાત કરું ને તો મને દાદા કાનવાની દેવીને મને પાવાની દેવીને મને ખોડિયાને હોય લાગી જાય હોય લાગી જાય और तो भाई और तो गोपाल मामा धर्म माथे और तो क्या रखा आवड़िया जगह माथे यदि मारा बाप वीरम ने डॉक्टरे कही दीधुं હતું રિપોર્ટ ની માલિક આવી ગઈ કે આને કેન્સર જેવા રોગ આ નહીં જીવે આવડિયા જગ્યા માથે આવી દડ આંખમાંથી આહું ના પડે એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાદર મારી વીરમાની હવે તો બોધ કહીને થોડી રહી છે મારે મરી જાવ છે હું આજ છું ને કાલ નથી પણ મળે મારા ધોરામાં ધૂળ પાડવા બેઠી મારા બાપ કાનવાની દેવી મળી આવડિયા જગ્યા માથે એકલો ઓલું સાડવું હોય એવી રીતે ખાટલામાં પૈડા મારો બાપ વીરમ આહુડા પાડે હો તેથી મારા બાપ કાનવાની દેવી આવીને બેરે બેટા શું હોશિયાર આહુડા પાડો છો આવડી આ જગ્યા માથે અમારી વસતી મારા બોલામાં મારા કીધામાં આઈલી આવે અને જો કવે લાલો તો લાગવા દેવતી દી દાદા કાનવાની દેવીને મને ખોટ લાગી જાય ભલે એ જગતના જોર નથી હો આમાં મારા બાપ નાનીના પહોળા એમાં બધા સુખિયા નહીં હોય કોક દુખિયા આવી છે બધાય સુખિયા નહીં હોય કોક દુખિયા આવી છે તને ખબર રહી છે કારણ દુખી માણા હોય અનેક જાતના દુઃખ હોય કોઈને ભાઈઓના દુઃખ હોય કોઈને માયાના દુઃખ હોય કોઈને રૂપિયાના દુઃખ હોય કોઈને દીકરાના દુઃખ હોય ભલા માણા જે દેવીના દુઃખ લઈને બેઠા છે ધર્મના દુઃખ લઈને બેઠા છે
ધર્મનો માર્ગ છે ને કાંટા વાળો છે. ધર્મ જોતું હોય પાયું જાદા કરવા પડે, અગુ જાતું કરવું પડે. મારી રાત સમય કીએ છે કરણ ઉઘરેજી હાથની માલિકા. તમે કોકને પૂછી જોઈજો ઉઘરેજી હાથની માલિકા ઉકા બાપા થઈ ગઈ. ઉકા બાપાએ દેવી હાટુ થઈને પોતાનો એક ના એક દીકરો વેલ પોતો ને ₹7 હાટુ થઈને બજારમાં વેચી નાખ્યો હતો. ભલા માણા વિચાર તો કરો, એક ના એક અંધાની અંધ લાકડી હોય એ બજારમાં જો વેચી નાખી તો એ ડોહોલિયાના કાળજા કહેવાય છે. તો વિચાર ધર્મ એમને ન પડે ભાઈ. પણ આની પાસે તો ગરીબાઈ રાખવી પડે. આની પાસે બાવળા નો સડાવાય મારી નાચની. શું મારા ગોપાલિયા હોશિયાર આહુડા પાડશે. આવડી અમારી 18 વસ્તી છે કહી દે એક પાડાના મોતીડા બની જાય અને મારા ધર્મથી ઢુકડા રે પાપથી સેટા થઈ જાય. અને દાદા કાનવાની દેવી આવડિયા સૈકા માથે બોલતો પાવો રસાયો છે ને પાવાની દેવીએ. અને જો અયોધ્યા દેવી ગાદી રસાવી જો હુની થવા દઉં અને જો બોલતો પાવો રેઢો મેળવી જાવ. એ આપણા માળાના કર્મો જુદા છે. કર્મ આપણે માળા કરીશું પણ ધર્મ તો મારા બાપ કાનવાનું એક જ છે. ગુલાબનગરની સૈગા કેવું તો ભલે, પડધરીની સૈગા કેવું તો ભલે, પણ સગા તો મારા બાપ કાનવાની દેવીની મારી પાવાની દેવીની એક એવડી સૈગા માથે મારા બાપ મોહનની દેવી વસ્તુ. મારી વસ્તી પડી છે કદાચ કેવડી સૈકા માથે જો આંબલીનો ઝરૂખો છે ને, જો આંબલીનો ઝરૂખો વિખાવા દઉં અને કદાચ મારી વસ્તી મારા કીધામાં આયલી આવે અને આવડિયા સૈકા માથે મારી વસ્તીથી જો વેગરી થઈને ઊભી રહું અને કદાચ મારી નાઈતનો જો સોરિયો થાવ ને તેથી પણ તમને કાનવાની દેવીને પણ પાવાની દેવીને ખોઈ કરી દેવો. હમણે મારી વસ્તી બે મેગીર બધેમાં જાય બધા મને દાદા કાનવાની દેવીને હાથ કરે અને મારી વસ્તીને દુબળ જાણી કોઈ રાગ જાણી દુબાનો ખા કરી જાય અને મારી વસ્તી માથે કોઈ રાવા જાગે દજડા જાગે મેખા જાગે
અને બેટા દાદા કાનવાની દેવી કદાચ જો પગલું સાતરવા દઉં અને જો પસાડી મારી નો નાખું ને તો મને દાદા કાનવાની દેવી ને મને પાવાની દેવી ને ખોઈ લાગી જાય મારી માં પાંદડિયા મારા બા વાગલા વસંત આવડિયા ગરીબ વસ્તીનું હાથું ઉપરાણું તો મારી માં પાંદડિયા છે બધા એ મારી વસ્તી માથે તો હીડી હીટ માંડી જાય કદાચ આ ગુલાબ નંબર નો જો કદાચ સીમાડો વર્ણવા દઉં અને મારી વસ્તી સામે કોઈ લાખ માંડે અને જો લાગ્યા કદાચ જો લાખ પૂરો પડવા દઉં તેથી મને પાંદડી હાથ મને ખોટ લાગી જાય ઓ મેં કીધું ને કે હાસો લે હંમેશા ગાડું હોય ગાડાની માલિપા વ્હીલ ફિટ કરો તો એ ગાડું હાલતું થાય નકર ન થાય આવડિયા શેકા માટે ખોટ નો ધણી તો મારા બાપ નારાયણ સહમતની દેવી છે દુઃખ સુખ નો ભાગ્ય તો ઈ છે બધા આવડિયા નાનજીડાની વસ્તી મારા બાપ કાનવાની દેવી અને મારી બાઈના કીધામાં આઈ આવે અને આવડિયા શેકા મારું જો મારી કલમની માલિકા કદાચ જો ડાક પડવા દઉં મારા દીકરા કદાચ જો મારી બાઈને મુઠ્ઠી શાયર વાપરો ને જો મુઠ્ઠી શાયર કરું તો કદાચ જો ખવડાવી એના કાબરા ચંદરવે જો લેખ નો લખાવી દઉં તેથી મને દાદા નારી સહમતની દેવી ને મને દાદા હરી આજાની દેવી ને મને ખોટ લાગી જાય ઓ વિશ્વાસીને છેતરતી નહીં હો વિશ્વાસીને ભેળાવતી નહીં આધાર તારો વિશ્વાસ તો તારો પણ બળે એ ઉજલી ગયો તો વિશ્વાસી છે વો તારી સિવાય કોઈ આધાર નથી આભ માણી નહીં ધરતીમાં કોઈ ધણી નથી પણ બેટા આવડિયા જગ્યા માટે જો સાઈના ભોઈન કદાચ જો કંકુનો અક્ષર નો માની દઉં કદાચ જો મારી કલમની માલિકા જો ખોટ પડવા દઉં ને એ તેથી મને દાદા નારી સહમતની દેવીને મને ખોટ લાગી જાય ઓ આપણે
લતી લે મરી ગરીબ દીવી કદાચ જો ટોલ મલાજો મારા હાથમાં છે અને જો ખોટી કદાચ જો સાઈન કરી જાવ કદાચ આવડિયા સૈગા માથે 52 પાનાના સોપડાનો ધણી થઈને બેઠી છે કોઈ 52 પાનાના સોપડાની માલિકા દુબળ પાણી હોય આપણે સદરનો સાયો વિખાવા દેતી નહીં હોય પણ બેટા માનસરોવરનો કાંઠો જોઈને હંસલા ઉતાર્યા છે કદાચ આવડિયા વસ્તીને અને જો ઓતરા પંખીના જો હંસલા છે ને જો હંસલાને કદાચ જો હાસા મોતીનો જો સારો ન કરાવ આપણે હારા હોય ને હવ પણ જોઈજે રાહુલિયો રાજુડો મારા બાપ નારાયણ જહમતની દેવી એ નો આવ્યા છે કવેરાનો કાંટો લાગવા દેતી ને જોજો કદાચ તું કે ને તો આવડા પહોડા તારા રાજની માલી પર રહીશ તારી બાઈના રાજની માલી પર રહીશ તું કહીશ ને વનના રોજડા કરી આખી મૂકજે મારા બાપા નારાયણ જમતની શાબાનગર શહેરની માલિકા મારી પાવાની દેવી આવેલી દેવી અરે મંગળા રદન છે મને હારા નો લાગે તારા આહુણા છે લુખી ના જા તું કેસ ને બડા જાતો વંશ રાખું અને કદાચ મારી પાવાની દેવીની બોલી એક માંગો છે એક મારી પાવાની દેવીનો તારી બોલીનો સુભાષન પાવાની દેવીએ 2 દીકરા દીધા એક નહીં 2 મોટાનું નામ સુભાષન અને બીજો દીકરો મારી પાવાની દેવીનો બરો બાળનો બરો પતિ દીદી મારી પાવાની દેવીનો મોજનો મારી મંગળાની અમર મારી મંગળા એક તારી બોલીનો અને એક મારી પાવાની દેવીની મોજનો જ્યાં બાળવો છે ને મારો પતાઈ મારી પાવાની દેવીની બોલીનો છે પણ બધા એવી રીતે એ મારી વસ્તીમાં કોઈ વાંજિયા હોય કદાચ આવડિયા સૈગા માથે પણ દાદા કાનવાની દેવીને હાથ કરે અને જો વાંજિયા હોય અને તૂટેલો વેલો હોય ને કદાચ જો હાથી નો દઉં
હમણાં અમારે